મિત્રો, સૌથી જૂના સ્ટુડન્ટ મારી પાસેથી શીખેલા નીરવભાઈ આજે ઓફિસે આવ્યા છે. સૌથી પહેલા હું તમને પગાર જણાવી દઉં. આ મંદીમાં બધા કહે છે ને કે ડિઝાઇનરને પગાર નથી મળતો. તમે કઈ ફિલ્ડમાં છો અત્યારે? હું અત્યારે પોઝિશન પ્રિન્ટમાં છું. પોઝિશન પ્રિન્ટમાં મંથલી પગાર કેટલો છે તમારો? મારો 1.5 લાખ રૂપિયા પગાર છે. અને વર્ષે કેટલું કમાવો છો? 18 લાખ રૂપિયાનું પેકેજ છે મારું. 18 લાખ રૂપિયાનું પેકેજ છે અને આ વસ્તુ છે ને એ સાર્થક કરે છે. તમે ગમે તે કરી શકો છો. હવે હું નીરવભાઈનો અનુભવ પૂછું, તમે કેટલું ભણ્યા છો? મેં ગ્રેજ્યુએશન કરેલું છે બીકોમ. ભણવાની સાથે સાથે તમે કોઈ જોબ વગેરે કે એવું કંઈ કરતા? હું પાર્ટ ટાઈમમાં ડાયમંડની જોબ કરતો હતો. અને પછી શું વિચાર આવ્યો કે અમારે આગળ વધવું? પછી મારો વિચાર આવ્યો કે આમાં 12 કલાકની જોબ છે, એના કરતાં કંઈક અલગ કરું અને મારા ફેમિલીને પણ સાથે ટાઈમ આપી શકું. હવે તમે વિચાર કરો કે ભણવાનું સાથે ડાયમંડમાં પણ જવાનું, અને સાથે સાથે એમને વિચાર આવ્યો કે હું ડિજિટલ પ્રિન્ટ શીખું. અને સૌથી પહેલા ડિજિટલ પ્રિન્ટના સ્ટુડન્ટ હતા. ડિજિટલ પ્રિન્ટમાં સૌથી પહેલો પગાર કેટલો હતો? મારો પહેલો પગાર 5000 રૂપિયા હતો. આ ઘણા બધા વર્ષો પહેલાની વાત કરું છું, જ્યારે શરૂઆત થઈ હતી ને ત્યારે. તો ત્યારે 5000 થી શરૂઆત કરી હતી ને ત્યારે ડાયમંડમાં પગાર કેટલો હતો તમારો? મારો 24000 રૂપિયા પગાર હતો. એ 24000 મૂકવાની જેને ત્રેવડ હોય ને, અને જેને સ્કિલની અંદર ભરોસો છે કે હું મારી અંદર આવડત કેળવીને આગળ વધી શકું છું, એ જ વ્યક્તિ 1.5 લાખ રૂપિયા મહિના કમાઈ શકે છે. અને આ મંદી એને નડતી નથી. રવિવારે ઓવર ટાઈમ કરવા પણ એમની કંપની એમને બોલાવે છે. રીઝન શું છે? એમની અંદર કાબિલિયત છે, સ્કિલ છે. હવે તમારું શું કહેવું છે કે તમારી કઈ સલાહ છે નવા ડિઝાઇનરો માટે? તો તમે આમાં જણાવો. ચોક્કસપણે આમાં વિદ્યાર્થીઓને શરૂઆતમાં થોડી ધીરજ રાખવી પડે છે. સ્ટાર્ટિંગમાં તમારા સેલેરી બહુ જ ઇન્ક્રીઝ થઈ જાય કે 1.5-2 લાખ રૂપિયા કમાવો એવું શક્ય નથી. સ્ટાર્ટિંગમાં તમારે 5 થી 7 હજાર કે 10 હજાર રૂપિયા સેલેરી હોય, પણ ધીમે ધીમે એમાં ગ્રોથ થતો જાય છે. એની માટે તમારે થોડી ધીરજ રાખવી જરૂરી છે. ઓકે, તો હવે આમની પાસેથી પણ સરસ મજાનો અનુભવ લીધો. ઇયોનના જૂના સ્ટુડન્ટ પણ છે અને સાથે સાથે ઇયોન એમને સપોર્ટ પણ કરે છે. તો ઇયોન વિશે તમે કંઈક જણાવો એમને. ઇયોન એક સારી ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં તમને સારી એવી સ્કિલ આપવામાં આવે છે અને એ સ્કિલ બેઝ ઉપર તમે સારી એવી જોબ મેળવી શકો છો. અને ધીમે ધીમે એ જ ફિલ્ડમાં તમારે નવી નવી સ્કિલ ડેવલપ કરતા જવાનું છે, જેનાથી તમારો ગ્રોથ ઝડપી થાય. ઓકે, તો હવે આમની જેમ જો તમારે પણ તમારું કરિયરને ગ્રોથ કરવો છે અને આગળ વધવું છે, તો ઇયોન આર્ટ ઇન્સ્ટિટ્યૂટની જરૂરથી મુલાકાત લેજો. માર્કેટમાં મંદી એમને જ નડે છે જેમની પાસે સ્કિલ નથી. જરૂરથી મુલાકાત લેજો. થેન્ક યુ સો મચ.